MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની. સુરતના મિની બાંગ્લાદેશમાં સન્નાટો, 500થી વધુ લોકો ગાયબ. SIRની કામગીરી શરૂ થતાં જ રાતોરાત ઘરને તાળા મારીને અદૃશ્ય. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIRની કામગીરી બાદ મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. SIRની કામગીરી શરૂ થતાની સાથે જ સુરતના ઊન વિસ્તારને અડીને આવેલા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લામાં સામે આવેલા દ્રશ્યો સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયા છે. તેઓના ઘરે તાળા લટકી રહ્યા છે. આ મામલે જ્યારે સ્થાનિકો સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા અને અહીં ભાડેથી રહેતા હતા. पुलिस का कारोबारी वो पुलिस वाला करके वो तो निकल गया, बांग्लादेश जो था वो चला गया. अभी 2-4 जो है वो हिंदुस्तान का ही है. यहाँ पे जो बांग्लादेशी थे तो सर बीच में भी कार्रवाई करे थे पुलिस वालों ने, तो जो बांग्लादेशी था उनको ले गए. बाकी इसमें कोई कलकत्ता के भी था इधर रहने वाला लोकल. बाकी पुलिस ने जो कार्रवाई करी उसके अंदर उसके बाद से इधर जो ताला मार के गए अभी तक वो लौटे नहीं वापस. ચૂંટણી પંચના આંકડા મુજબ બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા. જોકે જ્યારે BLO દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર SIRની કામગીરી હાથ ધરાય ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ. આમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે. બાકીના 550 મતદારો ક્યાં છે? શું તેઓ રાતોરાત અદ્રશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? આ સવાલો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારથી પણ આ કામગીરી અમને મળી હતી ત્યારથી એ ડોર ટુ ડોર ફરતા હતા, પરંતુ અમુક જે મકાનો છે જ્યારે ટાળો મારીને જે અહીંયા મકાનના માલિકો મળ્યા નથી. ભાઈ આ બાંગ્લાદેશી હતા, એ હમણાં તમે પર ડે અહીંયા પૂછપરછ માટે આવો તો એ ગભરાઈને એ કૈસે જતા રહ્યા છે. જેની પાસે પુરાવા હશે પૂરતા એને જ મતલબ હવે 6 નંબરનો ફોર્મ ભરીને એને મતદાર યાદીમાં નામ નોંધવાનું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH